તો એ 15 મિનિટમાં 5 મિનિટ તમારી જે છે ને એ સિલેક્શનની, અને આ આખા પેપરનો મદાર છે. બહુ જ ડીપમાં જઉં છું. તમને 2 પ્રશ્નો જવાના. જો 2 વસ્તુ, ઓપ્શન પહેલો લઈ લે, પાર્ટ બી તમે લીધો, પેન્સિલથી ટીક કરો છો, પહેલો આવડ્યો, બીજો આવડ્યો, ત્રીજો ના આવડ્યો, ચોથો નથી આવડતો, પાંચમો કદી વાંચ્યો જ નથી જીવનમાં, એકદમ નવો જ પૂછો, છઠ્ઠો થોડો ઘણો આવડે છે. હવે 12માંથી તમે ટીક કરવા જાઓ છો અને 2 શક્યતા, 10 ટીક થઈ ગઈ. 12માંથી કેટલી ટીક થઈ ગઈ? લખવાના કેટલા? 8. 2 ને હજુ ડિસ્ક્વોલિફાય કરવાના છે. ભાઈ તું નહીં તો કયા? તો 2 એવા લેવાના કે જે લેન્ધી હોય, વર્ગીકરણનું હોય, એટલે બધું લખાણ લખવાનું હોય, જેમાં કંઈક આકૃતિ આવતી હોય, જે લેન્ધી હોય ને અને બહુ વિચારવાનો સમય વધારે જતો હોય ને એને દૂર કરો. એક ઉદાહરણ આપો. ધારો કે 12 સાયન્સના છે, તમને એક પ્રશ્ન છે, સંકીર્ણ સંયોજનનું આયુપેશી નામ લખો. 2 આપેલા છે, 2 માર્ક્સ છે. કેટલી મિનિટ લાગે? 5 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડમાં પ્રશ્ન પૂરો. અને એની જગ્યાએ કોઈક એવું કહ્યું કે થિયરી પૂછેલી છે કે ભાઈ વાહકતા સમજાવો, તો યાર વાહકતા સમજાવો તો 4 મિનિટ જતી રહે. તો સિમ્પલ છે, તો હું કોને સિલેક્ટ કરીશ? સંકીર્ણ છે. તો એવા જે સ્કોરિંગ હોય, તરત માર્ક્સ આપે, નાના હોય એને સિલેક્ટ કરતો.